હેલો ગાઈઝ, કેમ છો? યુટ્યુબ ચેનલ આપણી ચેનલમાં નવા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. આપણા બ્લોગ કેવા લાગે છે? તો આજે આપણે જવાનું છે ફાર્મ હાઉસમાં. તો ચાલો આપણે ડાયરેક્ટ સીધા ત્યાં મળીએ. ઓકે, પછી તો આપણે આપણી ગાડી લઈને નીકળી ગયા અને આપણે ગાડી લઈને આપણે જવાનું હતું. તો પછી થોડાક કોમેન્ટમાં જણાવી દીધું કે આપણે સુરતમાં આ કયો પુલ છે તે આ પુલ ઉપરનું સૌંદર્ય બહુ જ મસ્તનું છે અને કોમેન્ટમાં જણાવી દીધું કે ક્યાંનો પુલ છે. ઓકે, તો આપણે થોડીક વાર વેટ કરવો પડે એમ હતો, કેમ કે આપણે તો ફાર્મનો રસ્તો જોયો ન હતો. એટલા માટે આપણે થોડીક વાર તો આપણે ત્યાં ચોકડી પરથી ત્યાં આપણે થોડીક વાર ઊભા રહી ગયા અને થોડીક વારમાં જ્યાં મામા આપણે લેવા આવવાના હતા તો પછી આપણે ત્યાં નીકળી જવાનું હતું. આપણા બોક્સ લેવા કેવા લાગે છે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આપણે થોડીક વાર પછી ફાર્મે મળીએ. પછી તો આપણે ત્યાં ફાર્મે પહોંચી ગયા હતા અને ફાર્મમાં ગેટની એન્ટ્રીનો શણગાર તો બહુ જ મસ્તનો હતો. અને તમે પણ ના આવ્યા તો તમે પણ આ ફાર્મ પર એકવાર જરૂરથી આવજો. અને ફાર્મના ગેટની એન્ટ્રીની અંદર તમે પહોંચી જ ગયા હતા. તો અંદર પહોંચતા જ આપણે સૌંદર્યનો આનંદ મળ્યો. અને આ ફાર્મ તમને કેવું લાગે છે તો કોમેન્ટમાં એકવાર જરૂરથી જણાવજો. આ ફાર્મમાં તો આપણે પહેલી વાર જ આવ્યા હતા એટલે આપણે પણ આ ફાર્મ એકવાર જોતા જ રહી ગયા હતા. અને આ ફાર્મ મસ્તનું છે અને આ ઉપર સ્ટેજનું ડેકોરેશનનું બધું સૌંદર્ય જેવું જો અલગ અલગ પ્રકારનું છે. અને આ જો ઉપર ડીજે સેટઅપ છે તે પણ અહીંયા મસ્તનું હોય. તમને પણ આ ફાર્મ જોયું હોય તો એકવાર કોમેન્ટ કરજો. અને આપણા વિડીયો કેવા લાગે છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આપણો આ વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં જણાવજો. અને પછી ત્યાં સોફા હતા, કેન્ટરિંગનો અલગ અલગ સામાન તેમજ વગેરે વગેરે. અને આપણે તો આજનો દિવસ આપણો સરસ ગયો, કેમ કે આપણે તો જવાનું હતું ફાર્મમાં. આપણે તો આ ફાર્મમાં મજા જ આવી ગઈ હતી. અને પાછળ બધા મારા મમ્મી પપ્પા બધા સોફા પર બેઠા હતા, મામા ને તે બધા. આપણે કાલના નેક્સ્ટ બ્લોગમાં મળીએ. ચાલો બાય બાય.